તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, પુરસ્કારની પરીક્ષા હાલ ચાલી રહી છે। ત્યારે મિત્રો છે 18 ફેબ્રુઆરીના રોજ જે પહેલી શિફ્ટમાં જે પ્રશ્નો પૂછાયેલા છે તેમાંથી આપણે જેટલા પણ પ્રશ્નો છે જે વિદ્યાર્થીઓ દ્વારા મોકલેલા છે તેના સોલ્યુશન છે કરાવવાનો પ્રયત્ન કરીએ છીએ। આ વિડીયોમાં આપણે છે પહેલી શિફ્ટના જે પણ પ્રશ્નો છે આપણે જડ્યા છે તેનું સોલ્યુશન મૂકીશું। તો વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને છે લાઇક કરજો, વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને તમે અમારી ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। આવા બીજા પણ વિડીયો છે તે અમારી આ ચેનલમાં છે મૂકવામાં આવતા હોય છે। તો ચાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો અહીં જોઈ શકો છો કે ફોરેસ્ટગાર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન 18 ફેબ્રુઆરી શિફ્ટ 1। તો તેમાં પહેલો પ્રશ્ન છે કે G20 2023ની જે થીમ છે તે શું હતી? તો મિત્રો, વર્ષ 2023માં જે ભારતમાં G20 જે યોજાણી હતી તેનું મિત્રો જે થીમ છે તે છે વન અર્થ, વન ફેમિલી અને વન ફ્યુચર। તેની મિત્રો આ પ્રમાણે થીમ રહેલી હતી। ત્યારબાદ દયાપાત્ર જે સમાસ છે તેનો ઓળખવાનો હતો દયાપાત્રનો। તો મિત્રો, દયાપાત્રનો આપણે છે વિગ્રહ કરીએ તો દયાને પાત્ર એવું થશે। તો તે પ્રમાણે જોઈએ તો તત્પુરુષ સમાસ છે દયાપાત્ર થશે। ત્યારબાદ ગુજરાતનું કયું ઐતિહાસિક શહેર વર્લ્ડ હેરિટેજ સાઇટ છે? તો મિત્રો, અમદાવાદ શહેર છે તે વર્લ્ડ હેરિટેજ સાઇટ જે છે રહેલું છે, ત્યાં ઘણી બધી આવેલી છે। તેને મિત્રો છે અમદાવાદ શહેરને પણ છે હેરિટેજ સિટી છે તે જાહેર કરવામાં આવી છે। તો જવાબ આવશે અમદાવાદ। ત્યારબાદ GEMIનું પૂરું નામ જણાવો। તો મિત્રો, આ GEMIનું પૂરું નામ થશે ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ। ત્યારબાદ શ્રેણી પૂછવામાં આવી હતી, તેમાં 211, 212, 424, 427, 1708 અને ત્યારબાદ શું આવશે? તો મિત્રો, આ શ્રેણીમાં છે પ્લસ અને ગુણાકાર તે રીતના આ શ્રેણી પૂછવામાં આવી હતી। 211માં 1 ઉમેરશો એટલે 212 આવશે અને 212ને 2 વડે ગુણશો એટલે 424 આવશે। પછી 424માં 3 ઉમેરશો એટલે 427 આવશે અને 427ને 4 વડે ગુણશો એટલે 1708 આવશે। ત્યારબાદ 1708માં 5 ઉમેરશો એટલે 1713 આવશે। તો આ પ્રમાણે એ પહેલું પ્લસ, પછી ગુણાકાર, પછી પ્લસ, પછી ગુણાકાર, પછી પ્લસ, એ પ્રમાણે છે શ્રેણી ક્રમ વાઇઝ છે આવેલી હતી। તો જવાબ એમાં 1713 છે છેલ્લો જવાબ છે, 5 ઉમેરતા આવશે। ત્યારબાદ બીજી શ્રેણી હતી કે 411, 412, 824, 827, 3308। તો આ પણ મિત્રો છે અગાઉ આપણે શ્રેણી જોઈ તે મુજબની શ્રેણી પૂછવામાં આવી છે, જેમાં 1 ઉમેરો એટલે 412 થશે। 411માં 1 ઉમેરતા 412 થશે, તેને 2 વડે ગુણશો એટલે 824 થશે અને 824ને 3 ઉમેરશો એટલે 827 થશે અને 827ને 4 વડે ગુણશો એટલે 3308 થશે અને 3308ને 5 ઉમેરશો તેમાં એટલે 3313 થશે। તો આ પ્રમાણે મિત્રો અગાઉની શ્રેણી હતી તે મુજબ પ્લસ ગુણાકાર પ્લસ તે પ્રમાણે છે 1, 2, 3, 4, 5 એમના ક્રમમાં છે તે જે સિરીઝ આવે છે અને જવાબ 3311 આવશે। ત્યારબાદ તરણાની ઓથે ડુંગર, ડુંગર કોઈ દેખે નહીં, અલંકાર ઓળખાવો। તો આમાં મિત્રો છે અલંકાર છે વિરોધાભાસ અલંકાર રહેલો છે। ત્યારબાદ અપેક્ષા જે શબ્દ છે તેનો વિરોધાર્થી શબ્દ છે તે ગોતવાનો હતો। તો અપેક્ષાનું મિત્રો છે ઉપેક્ષા જે વિરોધાર્થી શબ્દ થશે। ત્યારબાદ ફના થવું રૂઢિપ્રયોગનો અર્થ જણાવવાનો હતો। તો ફના થવું એટલે મિત્રો પાયમાલ થવું તેવો મિત્રો છે રૂઢિપ્રયોગનો અર્થ છે તે થાય છે। ત્યારબાદ ત્રાસ શબ્દ છે તેનો સમાનાર્થી જે છે પૂછવામાં આવ્યો હતો। તો ત્રાસનો સમાનાર્થી જુલ્મ, પજવણી, ધાક, બીક વગેરે છે તેના સમાનાર્થી શબ્દો થાય છે। ત્યારબાદ ગાંધીજીનો ખેડા સત્યાગ્રહ શેના માટે કર્યો તેવું કંઈક પ્રશ્ન મિત્રો પૂછાણો હતો। પૂરો પ્રશ્ન નહોતો પણ આ પ્રમાણે કંઈક પ્રશ્ન છે પૂછાણો હતો। તો આપણે ગાંધીજીના ખેડા સત્યાગ્રહ શા માટે થયો તેનો જવાબ જોઈએ તો ખેડા જિલ્લાના જે ખેડૂતો છે તેમને પાક નિષ્ફળ જવાને કારણે તથા ત્યાં મિત્રો છે પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો હતો। આને કારણે અંગ્રેજ સરકાર દ્વારા છે જે ઊંચો કર છે નાખવામાં આવ્યો હતો
અને છે આ જે ઊંચો કર છે ખેડૂતો ભરી ન શકતા હતા, તેથી ગાંધીજીએ ખેડૂતોના સમર્થનમાં છે આ ખેડા સત્યાગ્રહ આંદોલન કર્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો વિશ્વના ફેફસા તરીકે કયું જંગલ ઓળખાય છે? મિત્રો આ ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. વિશ્વના ફેફસા તરીકે કયું જંગલ ઓળખાય છે? તો એમેઝોનના જંગલને છે વિશ્વના ફેફસા તરીકે છે ઓળખવામાં આવે છે. ત્યારબાદ મિત્રો એક ઘુડખરનો પ્રશ્ન હતો, તો અહીં ઘુડખરનો આપણે અભયારણ્ય વિશેનો જે છે માહિતી મેળવી લઈએ. તો ઘુડખર વિશેનો પ્રશ્નમાં ઘુડખર અભયારણ્ય મિત્રો છે કચ્છ જિલ્લાના નાના રણમાં છે આ ઘુડખર અભયારણ્ય આવેલું છે. તે 4954 ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલું છે અને ભારતનું સૌથી મોટું અભયારણ્ય છે મિત્રો આ ઘુડખર અભયારણ્ય રહેલું છે. ત્યારબાદ દ્વારકામાં ક્યાં ભગવાનનું મંદિર છે એવો કંઈક પ્રશ્ન હતો, તો તેમાં મિત્રો જવાબ આવશે શ્રી કૃષ્ણનું આ મંદિર રહેલું છે. ત્યારબાદ ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તો મિત્રો અહીં જથ્થાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો સૌથી મોટી નદી નર્મદા આવશે, ને લંબાઈની દ્રષ્ટિએ જોઈએ તો સાબરમતી નદી સૌથી લાંબી નદી ગુજરાતની રહેલી છે. ત્યારબાદ એસિડ વર્ષા માટે જવાબદાર વાયુ, તો મિત્રો સલ્ફર ઓક્સાઇડ છે અને નાઇટ્રોન ઓક્સાઇડ છે. આ બંને જે વાયુને કારણે એસિડ વર્ષા છે થતું હોય છે. વરસાદના પાણીનો પીએચ 5.6 કરતાં ઓછો હોય તો મિત્રો છે એસિડ વર્ષા જે થાય છે, અને સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ વર્ષાના મુખ્ય બે ઘટકો રહેલા છે. ત્યારબાદ સરખી ઉંમરનું, તો સરખી ઉંમરનું હોય તેને શું કહેવાય? તો તેને છે સમવયસ્ક કહેવામાં આવે છે. ત્યારબાદ મોઢે ચડાવવું જે રૂઢિપ્રયોગ છે તેનો અર્થ જણાવવાનો છે. તો મિત્રો મોઢે ચડાવવું તેનો રૂઢિપ્રયોગનો અર્થ થશે અતિશય લાડથી બહેકાવવું કે સામે બોલતું કરવું વગેરે મિત્રો આનો અર્થ છે તે થતો હોય છે. તો મિત્રો આ હતા જે છે 18 તારીખની પહેલી શિફ્ટમાં જે પ્રશ્ન પૂછવાના હતા તેના સોલ્યુશન. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને અવશ્ય તમારા મિત્રો સાથે શેર કરજો. આવા બીજા વિડીયો પણ છે તમારે જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.